છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લીંડા ગામ ખાતે ખેડૂતો માટે બનાવવામાં આવેલી સિંચાઈ કેનાલ પાણી છોડાતા પહેલા જ ભ્રષ્ટાચારની ભેટ ચડી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અંદાજે 1 કરોડ 19 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ 3.5 કિલોમીટર લાંબી કેનાલની અંદર મોટા પાયે ગાબડા છે અને તિરાડો પડી ગઈ છે। લીંડા સહિત આસપાસના 5 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળવાની મોટી આશા હતી, પરંતુ નબળી ગુણવત્તાના કામના કારણે ખેડૂતોમાં હવે ભારે નિરાશા છે, રોષનો માહોલ છે। જ્યારે આ અંગે સિંચાઈ વિભાગના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ભારે વરસાદના કારણે તિરાડો પડી હોવાનું અજીબોગરીબ નિવેદન આપી દીધું। ખેડૂતોએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। કામ કરવામાં આવેલ છે, પણ કેનલની અંદર ભ્રષ્ટાચાર થયો એવું ખેડૂતોને લાગે છે, કારણ કે એક જ વરસાદ પડ્યામાં કેનલ તૂટી ગઈ છે। તો આ જે ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને ખેડૂતોને લાગે છે, તો એને કોન્ટ્રાક્ટમાં જે તે કોન્ટ્રાક્ટ હોય એમાં એની સામે પગલાં ભરવામાં આવે, પણ જે તંત્ર હોય એની દેખરેખ રીતે આ કામ કરવામાં આવે। બરાબર, પછી આ કેન્ડલ તૂટી જશે, કામકાજ બધું ખરાબ કર્યું, કેનલ તૂટી છે, 3 મહિના બનાવવાના થયા છે કેનલના, અને કેનલ તૂટી જશે। હજુ તો વરસાદ બાકી છે, વરસાદ તો હજુ પડશે તો એની શું હાલત થશે? એટલે કર્મચારીઓનું બધું બેદરકાર કહેવાય, કોઈ કાળજી રાખતા નહીં, કામ બધું ખરાબ કરી એટલે કેનલ તૂટી જશે। જુઓ કે આ ચહેરો પડી ગયો છે, ગાબડા પડ્યા છે કેન્ડલની અંદર, કે શું છે તે તમારી નિરાઈ તપાસ કરો, બરોબર છે, અને સારી રીતે કામ થાય તો અમારા 3-4 ગામોના ખેડૂતોને લાભ થાય, લાભ તો થાય જ છે, બરોબર છે, પણ તે આ બેદરકારીને કારણે શરૂઆતની અંદર આ કેન્ડલ તૂટે પછી આગળ શું કામ થવાનું છે, બરોબર છે।